હવે આપણે પરિણામ 2 જોઈશું કે બીજું પરિણામ એ છે કે સરવાળો 9 કે 11 મળે. તો ફરી પાછા આની પર આવીએ કે જેનો સરવાળો 9 કે 11 થતો હોય તેવી સંખ્યા જોવાની. તો એમાં આપણે જોઈએ કે ભાઈ 1 1 તો 2 થાય, આ રીતે 2 1 તો 3 થાય, 3 ને 4 થાય, 4 ને 5 થાય. આ રીતે સરવાળા જોતા 1 6 + 3 એટલે 9 આ મળે, 1 5 + 4 4 + 5 એટલે કે આ મળે, 1 5 + 4 એટલે કે આ મળે 9, 5 ને 6 11 એટલે કે આ મળે, 6 ને 3 9 એટલે કે આ મળે, 6 ને 5 11 એટલે કે આ મળે. આમ આખા 36 પરિણામોમાંથી આ 1 2 3 4 5 6 પરિણામો એવા છે કે જેની અંદર સરવાળો 9 અથવા તો 11 મળે છે. માટે તેની સંભાવના એને હું P of B કહ્યું. તો P of B બરાબર સરવાળો 9 કે 11 મળે તેવા પરિણામો ની સંખ્યા છેદમાં n. ચાલો સરવાળો 9 કે 11 મળે તેવા પરિણામો કયા છે? તો કે ટોટલ 6 પરિણામો મળ્યા એટલે કે અહીં આવશે 6 ના છેદમાં n એટલે કે 36. હવે એનો મતલબ કે આપણો P of B બરાબર 6 ના છેદમાં 36 આવ્યો. આ જવાબ પણ સાચો. કોઈને છેદ ઉડાડીને લખવો હોય તો 6 6 36 એટલે કે અહીં જવાબ આવશે 1 ના છેદમાં 6. તો આ જવાબ પણ સાચો. એટલે મારી પાસે P of B બરાબર 6 ના છેદમાં 36 મળશે અથવા તો 1 ના છેદમાં 6 મળશે. આ રીતે એટલે જેની પર સરવાળો 9 કે 11 હોય તેવા પરિણામો આપણે આ બધા જે પરિણામો શોધ્યા એમાંથી જોઈ લેવાનું કે ભાઈ 1 ને 1 2 2 ને 1 3 3 ને 4 4 ને 5 5 ને 6 આ રીતે બધા પરિણામોના સરવાળા કરી જોવાના. તો એની અંદર જેનો સરવાળો 9 કે 11 મળે તે પરિણામો આપણે લેવાના છે. તો આ બધા પરિણામોનો મને સરવાળો કરતા આ એક પરિણામ છે કે ભાઈ 3 ને 6 9, 4 ને 5 9, 5 ને 4 9, 5 ને 6 11, 6 ને 3 9 અને 6 ને 5 11. તો આટલા 6 પરિણામો એવા મળે છે કે જેનો સરવાળો 9 કે 11 આવે છે. તો તેના માટેની સંભાવના જો શોધું છું તો તેમાં 6 ના છેદમાં 36 એટલે કે 1 ના છેદમાં 6 જવાબ આવે છે. તો આ રીતે બીજા પ્રશ્ન જે છે તેનો જવાબ 6 ના છેદમાં 36 હતો તો 1 ના છેદમાં 6 બંને આપણે કોઈ પણ લખી શકીએ છીએ. હવે આપણે ત્રીજો પ્રશ્ન આના પછીના વિડિયોમાં જોઈશું. આભાર.